ખંભાતના સાવલા વિસ્તારમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ. લગ્ન પ્રસંગે ગટરના પાણી ફરી વળતા પરિવાર સહિત મહેમાનોમાં ઉગ્ર રોષ. ભાજપ શાસિત ખંભાત નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશનના લીરે લીરા ઉડાડ્યા. વિસ્તારમાં નરકાગાળની પરિસ્થિતિ વચ્ચે રોગચાળાની ભીતિ સર્જાઈ. પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાંય આંખ આડા કાન કરતી ખંભાત નગરપાલિકા. સેનેટરી વિભાગના ચેરમેન મનીષ ઉપાધ્યાયના વોર્ડમાં વારંવાર રજૂઆત છતાં સમસ્યા સર્જાતા કાઉન્સિલર પર સ્થાનિકોએ ફટકાર વર્ષાવ્યો. ઉભરાતી ગટર વચ્ચે કેવી રીતે યોજાશે લગ્ન? શું નામ તમારું? ફિરોજભાઈ. ફિરોજભાઈ, જણાવજો, ગટર ઉભરાઈ છે, લગ્ન પ્રસંગ છે, કેમ ગટર ઉભરાઈ? ગટરો ચાલુ કરતા જ નહીં, મોટરો ભરી જાય છે વારે ઘડીએ. કોન્ટ્રાક્ટર બહાર રહે છે, અહીંયા જે સ્થાનિક છોકરાઓ મૂકે છે મોટરો ચલાવતા નહીં અને ચાલે છે તો ભરી જાય છે. 1 દિવસ ચાલતી નહીં, બંધ છે મહિનાથી. વારે ઘડીએ અહીંની પબ્લિક છે ને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી, સ્થાનિક કોર્પોરેટર બી સાથે છે, છતાં પણ ના એનું સાંભળવામાં આવે છે કે ના કોઈ પર જ આનું સાંભળવામાં આવે છે. અને અત્યારે પ્રસંગ 2000 માણસનું રસોડું હવે ક્યાં જમાડવા? અને મોટર રિપેર કરવા આવ્યા, સાફ્ટિંગ તૂટી છે, આ તૂટી છે, હવે એમને બંધ કરીને પાછા જતા રહ્યા. કોન્ટ્રાક્ટર તો અહીં ગામમાં છે જ નહીં, સીધી ઓનલી ફોર કટકી. કોઈને રજૂઆત કરી છે? અમારા કાઉન્સિલરને બોલાયા, જે ચાલુ છે નીતિનભાઈને બોલાયા છે, हेलो બધે રજૂઆતો. हाँ जरा बंद रखो ना भाई, जरा मीडिया वाले आ लेंगे, काम है जरा. એમાં બે નવી લાવીશું પણ એ બી આવતી નથી. ટાઈમે બારી જ નાખે છે ને અહીંયા સ્થાનિકોને ચાવી આપી દે, તમારે જરૂરત ચલાવો. એમ સીધી કોન્ટ્રાક્ટમાં વેચી જ ખાધું છે બધું. માસી, શું નામ તમારું? रेहाना बेन. આજે તમારા ત્યાં લગ્ન પ્રસંગ છે અને આ ગટરના પાણી મંડપમાં ભરી વળ્યા છે, શું કહેશો? હવે અમે ભાઈ 2 મહિનાથી આ બધી તકલીફો તો ઉઠાવીએ જ છે, નહીં ઉઠાવતા નહીં. પણ હવે અમારા ઘરમાં પ્રસંગ છે તો બધા અમે 30-35 માણસને કઈ બેસાડીએ, એમને કઈ જમાડીએ? અમારું જમવાનું બધું તૈયાર થઈ ગયેલું છે, હવે એમને અમે કઈ બેસાડીશું જમવા માટે? હવે અમારી કોઈ સુનવાઈ કોઈ નગરપાલિકા લેતી નહીં. અમે એમને જાણ કરી હતું 2 મહિના પહેલાં બોર્ડમાં, તો કે કરીશું કરીને કોઈ આવ્યું નહીં. બાકી અત્યાર સુધી અમે તો કશું એ નહીં કંઈક ભર્યું. પણ હવે મારા ઘરે પ્રસંગ છે તો અમે કઈ જઈને ઊભું રહેવાનું? એ અમારું એટલું બધું નુકસાન થયું. 4 થી 5 લાખ રૂપિયા અમે ખર્ચ્યા છે લગ્ન માટે. તમારું લગ્નનું ખર્ચો અમારે તો બધું બાતલ ગયું. બરાબર. શું નામ કાકા તમારું? નીતિનભાઈ બ્રહ્મભટ્ટ. કાકા, જણાવજો, લગ્ન પ્રસંગ છે, સાલવા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા છે, શું કહેશો? આ વિસ્તારના રહીશોએ જનરલ બોર્ડની અંદર આવીને રજૂઆત કરી હતી, પણ જનરલ બોર્ડ ભરે આજે 2 માસ થયા. એમણે જે ખાતરી આપી હતી એમાંનું કશું પરિણામ આવ્યું નથી. છેલ્લા બોર્ડની અંદર 10 કરોડના કામો મૂક્યા, રોડના જ કામ મૂકવામાં આવે છે. જે રોડ હોય એ રોડ ફરી કટકી જે થાય એની અંદર જ એમનો રસ છે. એમના સભ્યોએ પણ 8 સભ્યોએ રાજીનામા આપ્યા હતા કે અમારા વિસ્તારના કામ થતા નથી. એમાં આપણે આ વોર્ડના કાઉન્સિલરો પણ રાજીનામું સાથે આપેલું હતું, પણ આજ દિન સુધી એમની કોઈ કામગીરી હાથ પર લેવામાં આવેલ નથી.